આ ફોટો જોઈને પ્રથમ નજરે તો સૌ કોઈને નવાઈ લાગશે કે બનાસકાંઠા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એકબીજાની આમને સામને બેઠેલા જોવા મળે છે। આ શું, પરંતુ બનાસની બેન ગેનીબેન ઠાકોર દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહને એટલા માટે મળવા ગયા હતા કે તેઓ ગુજરાતનો અવાજ બનીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ રજૂઆત કરવા ગયા હતા, જેમાં ગેનીબેન ઠાકોર દ્વારા એવી રજૂઆત કરાઈ હતી કે ગુજરાત બોર્ડના 3 જિલ્લા પાટણ, બનાસકાંઠા અને કચ્છમાં DADPની જે ગ્રાન્ટ આપવામાં આવતી, કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા જે ગ્રાન્ટ ફાળવાતી હતી તે વર્ષ 2020થી બંધ કરી દેવાઈ છે। ત્યારે આ ગ્રાન્ટ ફરી ચાલુ કરવા તેમજ ગુજરાતના સરહદી જિલ્લાઓમાં નવા કામો થાય અને નવા કામો થકી આ વિસ્તારોનો વિકાસ થાય, તેના માટે બનાસની બેન ગેનીબેન ઠાકોર દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાથે રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરાઈ છે। જો કે ગેનીબેન ઠાકોરે આ તસવીરને પોતાના ફેસબુક પેજમાં પણ શેર કરી છે અને તેઓએ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સમક્ષ જે રજૂઆતો કરી છે તેનો પણ ઉલ્લેખ કર્યો છે। જો કે બનાસની બેનની આ તસવીર હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ પોસ્ટ થઈ રહી છે।